તમને દુખાવો કેવો થતો માથાનો? દુખાવો એવો થતો ને સાહેબ કે આપણે હે ને કોઈ એને બોલવાની ઈચ્છા ના થાય, એમ થાય કે હુઈ જવું ને આમ માથા ભટકાડવાની ઈચ્છા થાય, એમ થાય કે માથું ભટકાડવું છે. ઓહો, એટલો બધો દુખાવો એટલું બધું થાય. એક સાઈડનું એટલું દુખે ને કે એમ થાય કે દિવાલ હારે ગમે તેને ભટકાડવા માંડું, ફૂલ ટાઈટ બાંધવું પડે. ઓહો, અંદાજે 2-3 લાખ તો બગાડી જ નાખ્યા ઓહો, 2-3 લાખનો ખર્ચો કરી નાખ્યો છે. તમારી દવા પીવાનું ચાલુ કર્યું ને 2 થી 3 દિવસમાં જ રિઝલ્ટ મળી ગયું હતું. અને ઓલી ગોળી છૂટી ગઈ, બંધ કરી દીધી. હાવ તેદુની પીધી જ નથી હજી, લ્યો ને. ઓહો, એટલે આ 1.5-2 મહિનામાં તમને ગોળી જરૂર નથી પડી? 1.5 મહિનો તમારી દવા ચાલુ કરી ને એક ગોળી નથી પીધી. જય શ્રી કૃષ્ણ ભરતભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. ભરતભાઈ, તમને જે છે એ શું સમસ્યા હતી? મને સાહેબ હે ને માથાનો દુખાવો ઝાઝા ટાઈમથી હતો. લગભગ જગ્યાએ દવાખાને મેં ફરી રહી છું. રાજકોટ ગયો. કેટલા વર્ષથી હતો? લગભગ હે ને 7-8 વર્ષ તો પાકા જ થઈ ગયા. 7-8 વર્ષથી માથું સતત દુખતું. બરાબર. આ એક સાઈડનું દુખ્યા જ રાખે. બરાબર. એક સાઈડ એટલે માઇગ્રેન કે આધા સીસીની સમસ્યા તમને 7-8 વર્ષથી હતી, બરાબર? તો એ માઇગ્રેનની સમસ્યા માટે લગભગ તમે કેટલા ડોક્ટર બદલાવ્યા હશે? મેં લગભગ મને નથી ખબર કેટલા બદલાય, એટલા બદલાય નહીં. આશરો કાંઈ 15, 20, 25? હા, 15 તો પાકા જ. 15 તો પાકા જ એમ ને? કઈ જગ્યાએ બતાવો ગયા છો? અમદાવાદ, રાજકોટ, મોરબી ગયો, રાજકોટ ગયો, પછી લોકલ ડોક્ટર તો એટલા બદલાવ્યા ને વાત જ જવા દો. સ્પેશિયાલિસ્ટ ને બતાવ્યું હશે ને? હા હા. કેટલા સ્પેશિયાલિસ્ટ ને બતાવ્યું છે? આશરે 4 ને તો બતાવ્યું હશે. 4 ને બતાવ્યું છે, બરાબર. તો ક્યાંથી આવો છો તમે અહીંયા? મારું ગામ છે મોરબીની બાજુમાં રાતાવીડા. રાતાવીરા, બરાબર છે. તો મોરબીથી આપણે આ 150-200 કિલોમીટર દૂર તમને આપણી હોસ્પિટલ ગાંધીધામમાં છે એની જાણ કઈ રીતે થઈ હતી? એમાં એવી રીતે તો મારે કરિયાણાની દુકાન બેઠો બેઠો હું વળી ઇન્સ્ટા ને એવું બધું જોતો, ફેસબુક ને એમાં તમારો વિડીયો આવ્યો, મેં વળી જોયો. તો પછી અહીંનું એડ્રેસ મેં ગોઈતું અને એમાંથી અહીં આવ્યો. તો તમે જ્યારે અહીંયા આવ્યા તો આજે આપણે લગભગ 1.5 મહિનાની દવા થઈ, તમારી અસ્થિકર્મ સારવાર થઈ પંચકર્મની, બરાબર છે. હાલ તમને કેટલો સુધારો લાગે છે? અત્યારે મને આમ માનો ને કે 100% કેવો હોય ને તો કહેવાય. બરાબર છે. તો તમે આનાથી પહેલા જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે તમને દુખાવો કેવો થતો માથાનો? દુખાવો એવો થતો ને સાહેબ કે આપણે હે ને કોઈ એને બોલવાની ઈચ્છા ના થાય, એમ થાય કે હુઈ જવું ને આમ માથા ભટકાડવાની ઈચ્છા થાય, એમ થાય કે માથું ભટકાડવું છે. ઓહો, એટલો બધો દુખાવો? એટલું બધું થાય. એક સાઈડનું એટલું દુખે ને કે એમ થાય કે દિવાલ હારે ગમે તેને ભટકાડવા માંડું, ફૂલ ટાઈટ બાંધવું પડે. ઓહો, બરાબર છે. પછી એના માટે તમારે જે છે તમે ડૉક્ટરને મળતા તો ડૉક્ટર શું તમને એડવાઇસ શું આપી? તમને શું કીધું? નિદાન શું કર્યું હતું? નિદાન તો જો કે બધાય કરી નાખ્યા, પણ જ્યાં લગી એની ટેબ્લેટ પીવું ને એનો ટેબ્લેટનો પાવર રહે ને 1-2 કલાક રહે ને ત્યાં લગી રેગ્યુલર રહે, પછી પાછું દુખવા માંડે. પછી ક્યાંય તમે મુસાફરીમાં જાઓ કે પછી લગ્ન પ્રસંગમાં જાઓ કે પછી ખોરાકમાં કાંઈ ફેરફાર વારી ફેરી થઈ જાય, સુવામાં વારી ફેરી થઈ જાય, તરત દુખાવો થઈ જાય? ના, જો કે મુસાફરીમાં જાઉં ને ત્યારે તો ફૂલ થઈ જતો. બરાબર છે. અને જ્યારે તમે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવ્યું હતું તો એમણે તમારું નિદાન કર્યું તો એ તમને શું રોજ કોઈ ગોળી લેવાનું કહેતા? રોજ ડેલી ગોળી તો લેવી જ પડતી. બરાબર, ડેલી ગોળી ખાતા? બરાબર. કે રોજ ગોળી ન ખાવ તો તમને માથું ઉતરે જ? હા, તો ઉતરે જ નહીં. એટલે તમે રોજ એક ગોળી જે છે નિયમિત લેવી જ પડે? લેવી જ પડે. ન લેવો તો શું થાય? તો દુખ્યા જ રાખે, સતત દુખ્યા જ રાખે, એમ થાય કે માથું ભટકાડવા જ માંડવું ગમે ત્યારે દિવાલ હારી. એટલી હદ દુખાવો? વાત જ જાવ. નિદાન માટે કોઈ રિપોર્ટ ને બધું કરાવેલું? રિપોર્ટ બધાય કરાવેલા. શેના કરાવ્યા હતા? માથાનો કરાવ્યો, આપણને એમ કે કઈ સીટી સ્કેન, એમઆરઆઈ, પેટના બધા રિપોર્ટ કરાવી ચૂક્યા? બરાબર. કેટલો ખર્ચો કરી નાખ્યો છે લગભગ આ 5-7 વર્ષમાં? ખર્ચાનું કઈ નક્કી જ નથી કેટલો કરી નાખ્યો, એમ હિસાબ જ નથી. આશરો તો કઈ હશે? અંદાજે 2-3 લાખ તો બગાડી જ નાખ્યા. ઓહો, 2-3 લાખનો ખર્ચો કરી નાખ્યો છે. અને પછી બધી જગ્યાએ ડોક્ટરો બદલાવતા ને ગોળી રોજ ખાવી જ પડે? રોજ ખાવી પડતી. ન ખાવ તો અસર જ ના આવે, કાંઈ ન થાય. પછી જે છે એ જ્યારે તમે માથું અતિશય દુખાવાનું શરૂ થતું એના પહેલા જ ગોળી ખાઈ લેતા? નહીતર બીક લાગતી છે ને કે ગોળી નહીં ખાવ? આપણને એમ થાય કે માથું થોડું અસર થવા માંડે એટલે આપણે ખાઈ જ લેવાની. હા, નહીતર તો બહુ મુશ્કેલ થઈ જાય. બહુ જાજો. બરાબર. પછી આપણે અહીંયા પણ શરૂ કરાવી ત્યારે ટ્રીટમેન્ટ તમને, તો આપણે જે નિદાન કર્યું, તમારી સારવાર થઈ, તો તમને કેટલા ટકા સંતોષ? એમ 100% માનો કે તમારી દવા પીવાનું ચાલુ કર્યું ને 2 થી 3 દિવસમાં જ રિઝલ્ટ મળી ગયું હતું. અને ઓલી ગોળી છૂટી ગઈ? બંધ કરી દીધી. હાવ તેદુની પીધી જ નથી હજી, લ્યો ને. ઓહો, એટલે આ 1.5-2 મહિનામાં તમને ગોળી જરૂર નથી પડી? 1.5 મહિનો તમારી દવા ચાલુ કરી ને એક ગોળી નથી પીધી. હા, નહીતર એકે દિવસ રહી ન શકતા. છેલ્લા 5-7 વર્ષથી તો રોજ એક ગોળી ખાવી જ પડતી હતી. એટલે 5-7 વર્ષથી તમે જે ગોળી ખાતા હતા એ આપણી માત્ર 1.5 મહિનાની સાર તમે સાવ મૂકી દીધી? પહેલા દિવસથી જ મૂકી શક્યા? પીધી જ નથી ને. ઓહો, બહુ સારું કહેવાય. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું.
અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બરાબર. તો તમે ક્યારે વિચારતું કે આયુર્વેદ દવા આટલી જલ્દી કામ કરી જશે? ના તો વિચાર્યું. દેશી દવા બરાબર ને? નહીતર તો તમને ગોળી ખાવ છતાંય બીક તો રહે જ કે માથું દુખી આવશે તો. બરાબર છે. ગોળી ખાવા છતાંય ક્યારેક દુખી આવતું હશે ને? દુખે જ તોય. હા બરાબર. પછી જે આપણે અહીંયા જે ટ્રીટમેન્ટ શરૂ કરી છે તમારી પંચકર્મ સારવારથી, તો તમને પંચકર્મ સારવાર પછી કેટલું વધારે ફાયદો? એમાં જાજો ફાયદો. અને જ્યારે તમે ટ્રીટમેન્ટ કરાવીને ગયા તો શરીરમાં પેલા કરતા વધારે સ્ફૂર્તિ તો એ બધું નકર તો આમ આપણને આળસ જ થયા રાખે. આમ અહીંયા બેઠો હોય ને તો ઊભું થવાની હિંમત ન થાય. અને હવે તો આમ મસ્તીનું શરીર આખું કામ કરી શકતા છો ને? બરાબર છે. એટલે પંચકર્મ પછી વધારે સ્ફૂર્તિ આવી એવું થયું ને? બરાબર છે. હવે ભરતભાઈના માધ્યમથી હું 2 વસ્તુ કહેવા માંગુ છું. સૌથી પહેલું તો એમને જે છે એ માઇગ્રેન એટલે કે આધા શીશીની તકલીફ હતી, કે જેમાં શું થાય, અડધું માથું દુખે સતત. અને આયુર્વેદ પ્રમાણે અમે એનું નિદાન માઇગ્રેન નથી કરતા, નિદાન અમે કરીએ છીએ પિત્તવાયુ. જે પણ વ્યક્તિને પિત્તવાયુની સમસ્યા થાય એટલે એમાંથી ઘણા બધા પેશન્ટ એવા નીકળે જેને માથા દુખાવાની સમસ્યા સતત રહેતી હોય, એને કારણે મુશ્કેલી થતી હોય. આ માથાનો દુખાવો મોટે ભાગે લગ્ન પ્રસંગમાં, બહાર જવાથી, ખોરાકના ફેરફાર થવાથી સતત વધી જતો હોય, અને પછી પેશન્ટને ધીરે ધીરે પહેલા એવું હોય કે મહિને એક વખત દુખે, કે પહેલા 15 દિવસે એક વખત દુખતું, પછી ધીમે ધીમે 7 દિવસે એક વખત દુખે, પછી રોજ દુખવા માંડે અને પછી રોજ ગોળી ખાવી પડે. આવી રીતે સતત રહેતું હોય છે. એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે માઇગ્રેનના પેશન્ટ ખાસ વસ્તુ ધ્યાન રાખે કે એ લોકો, ઘણા લોકો વિચારતા હોય કે હાલો ભાઈ મહિને એક વખત ગોળી ખાવી પડશે ને, ખાઈ લઈ. પણ ધીમે 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 એ પછી મહિનાવારી 15 દિવસે ખાવી પડે, 7 દિવસે ખાવી પડે, અને પછી રોજ ગોળી ખાવી પડે. જેમ ભરતભાઈ કીધું કે ગોળી ખાઉં ત્યારે જ મને સારું લાગે. આ સૌથી ગંભીર બાબત છે, કારણ કે પેઇન કિલર જે છે તમારા શરીરમાં કેટલું નુકસાન કરે છે આપણે બધા જ જાણીએ છીએ. બરાબર છે. અને સતત દુખાવાની ગોળી ઉપર રહેવું એ કેટલી વખત હેરાનગતિ કરાવે છે તો ભરતભાઈને જ ખબર છે, કે ગોળી લેતા એટલે આખો દિવસ શરીરમાં ગરમી ને તકલીફ લે. બરોબર ને? અને આપણી પાસે જે પંચકર્મ સારવાર કરાવી છે એમાં ખાસ આપણે એ મેથડ ઉપર ધ્યાન આપીએ છીએ કે પેશન્ટના શરીરમાંથી પિત્તવાયુ ઝડપથી ઓછું થાય. ભરતભાઈને આપણે બચતી સારવાર કરાવીથી પિત્તવાયુ ઘટ્યું એટલે તરત જ એમને જે છે રિઝલ્ટ જલ્દી મળ્યું. એટલે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો ખાસ ડૉક્ટરને પૂછો કે આ સારવારથી મને નબળાઈ નહીં આવી જાય ને, મને સ્ફૂર્તિ કેટલી વધશે, મને રોગ કેટલો ઝડપથી દૂર થશે, એ ખાસ તમારે જાણવું જોઈએ, અને પછી જ પંચકર્મ સારવાર કરાવવી જોઈએ. આપણે જ્યાં પંચકર્મ સારવાર કરાવી છીએ, ભરતભાઈને પોતાનો અનુભવ કહે છે કે સારવાર પછી એમને શરીરમાં સ્ફૂર્તિ વધી, દુખાવો જલ્દી ઓછો થયો, અને સાથે સાથે જે છે એ કોઈ પ્રકારનો થાક નબળાઈ પણ ન લાગે. તમને થાક નબળાઈ તો લગભગ લાગ્યા જ નહીં હોય. ક્યારે લાગ્યા? આ દવા ચાલુ કર્યું પછી કાંઈ નથી લાગ્યું. એકદમ વ્યવસ્થિત. એકદમ વ્યવસ્થિત. ભરતભાઈ, તમને રૂટીનમાં બીજી કોઈ જગ્યાએ દવાઓ લેતા હશો, તમને ગરમ પડતી હશે ને દવાઓ? ફૂલ ગરમ પડે. શું થાય એનાથી? તરત પરસેવો વળી જાય, ચહેરો આખો લાલછોર થઈ જાય, આંખો ફૂલ લાલછોર થઈ જાય. કોક એમ થાય કે હા બરાબર. પણ આપણી દવા લીધી ક્યારે ગરમ પડી? ના, જરાય નહીં. બરાબર. એટલે હું એ પણ તમને ચોક્કસ કહેવા માંગીશ કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો, જો તમને એ સારવાર ગરમ પડે છે, તાત્કાલિક એ દવા બંધ કરો. પછી ભલે તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, તમે કોઈ હોસ્પિટલમાંથી લેતા હો, ઓનલાઈન મંગાવતા હો, કે પછી તમે કોઈ પણ જગ્યાએ પોતે હાથે દવા લેતા હો, પણ જો આયુર્વેદ દવા તમે લો છો ને તમને ગરમ પડી તો તાત્કાલિક દવા બંધ કરો. આયુર્વેદ દવા જરાય ગરમ નથી. યાદ રાખજો, આયુર્વેદ દવા ગરમ છે જ નહીં. જો તમને દવા તમારું નિદાન સાચું નથી હોય તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરી છે એમાં નિદાન એકદમ સચોટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. ભરતભાઈ, આપણી દવા કોઈ દી ગરમ ન પડી? નહીં. એટલે જો તમને એમ લાગે, ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ હો, પણ તમને એમ લાગતું કે મને દવા ગરમ પડે છે, આયુર્વેદની મને માફક નથી આવતી, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. ભરતભાઈ, તમને આટલો બધો હદે માઇગ્રેનની તકલીફ થઈને તમે એટલે ઝડપથી સાજા થઈ ગયા, તો તમે એવા બધા વ્યક્તિઓને શું કહેશો કે જે લોકોને સતત આવી માઇગ્રેન જેવી તકલીફ રહેતી હોય, પિત્તવાયુ રહેતું હોય, તો એને તમે આપણી હોસ્પિટલ નિદાન અને સારવાર વિશે તમે શું કહેવા માગશો? ચોક્કસ, હું તો એ જ કહેવા માગું છું કે તમે આ હોસ્પિટલ કરાવો, રિઝલ્ટ બહુ સારું મળે છે. બરાબર. અને જે તમને જે અનુભવ થયો, બરાબર, કે તમે રોજ ગોળી ખાવી પડતી હતી અને ગોળી મૂકી શક્યા, બરાબર છે. તમે વિચારો કે આજ તમે લગભગ 5-7 વર્ષથી સતત બીમાર હતા, બરાબર, તમારે રોજ એક ગોળી ખાવી પડતી, 15-20 અલગ અલગ ડૉક્ટર બદલાવ્યા હશે, તમારો ખર્ચો ઓછામાં ઓછો 2-3 લાખનો થઈ ગયો હશે, બરાબર છે.
તમને જે આ 1.5 મહિનામાં જેટલું સારું રિઝલ્ટ મળ્યું આપણી દવાથી એટલું ક્યાંય મળ્યું છે? ના ના આટલી ઝડપથી દવા કોઈ લાગુ પડી છે? ના ના બરોબર છે. એટલે મેઇન વાત એ છે કે તમને આપણી સારવારથી 100% સંતોષ? 100% બરાબર ને? એટલે આ વસ્તુ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે કે આયુર્વેદ સારવારમાં માઇગ્રેનની દવાઓ છે. તમે જો વ્યવસ્થિત રીતે માઇગ્રેન દવા ઉપર ધ્યાન દેશો તો આયુર્વેદ તમને મટાડવા માટે 100% ઉપયોગી નીવડશે. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. જય શ્રી કૃષ્ણ. ભરતભાઈ, તમારો આ વિડીયો છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? કોઈ વાત વાંધો નથી. જય શ્રી કૃષ્ણ.